લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વેલકમ બેક ટુ લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ રસાયણ વિજ્ઞાન ધોરણ 12 નંબર 4. આજે આપણે ભણવા જઈ રહ્યા છે ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન રેટ ઓફ રિએક્શન, પ્રક્રિયાના વેગ પર અસર કરતા અને બીજી વાતો. અત્યાર સુધીમાં આપણે વેગ વિશે સમજણ મેળવી છે. આ વેગ વિશે આપણે એવી સમજણ મેળવી કે જ્યારે કોઈ એક પ્રક્રિયા કોઈ ચોક્કસ સમયથી ચાલુ થાય અને ટી સમયમાં જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એની પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થયેલો હોય. જે પ્રારંભિક સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા વચ્ચેના તફાવતને અગર આપણે સમય તો જે જવાબ મળતો હતો એ જવાબ આપણા પાસે સરેરાશ વેગનો જવાબ હતો. પછી આપણે એક ઉદાહરણ, સરેરાશ વેગ બધામાં જુદા જુદા આવતા હતા અને સરેરાશ વેગ જુદા જુદા આવતા હતા તો આપણને રાસાયણિક પ્રક્રિયા વિશે કોઈ માહિતી મળતી નહોતી. એટલા માટે આપણે એક બીજો વિકલ્પ તૈયાર કર્યો અને એ બીજો વિકલ્પ હતો કે રાસાયણિક પ્રક્રિયામાં ત્વરિત વેગની ગણતરી કરવી જોઈએ. અને ત્વરિત વેગ ગણતરી કરતા સમયે આપણે એવું નક્કી કર્યું કે ડેલ્ટા એટલે કે જે તફાવત છે એ ખૂબ જ નાનો કરી દેવામાં આવે, એની જે લિમિટ છે શૂન્ય તરફ લઈ જવામાં આવે. તો આપણા પાસે એક નવી માહિતી જોવા મળતી હતી અને એ નવી માહિતી હતી જે ત્વરિત વેગ ગણાતી હતી. તો ત્વરિત રેખીય રીતે કેવી રીતે નક્કી કરાય એ આર અને પીની સાંદ્રતાથી સમજ્યું હતું કે આપણે એનો ઢાળ શોધવાનો હતો. હવે ઢાળ એટલે શું? ઢાળ એટલે y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1, એટલે કે y અક્ષ પર લીધેલા જે બે તફાવત તેના ભાગ્યા x અક્ષ પર લીધેલા તફાવતો. હવે y અક્ષ પર આપણે સાંદ્રતા લીધી હતી એટલે અહીં આપણે સાંદ્રતાનો તફાવત રહ્યા છે. આપણે આમાં કોને લઈ રહ્યા છે? સાંદ્રતાના તફાવતનો ઉપયોગ કરી રહ્યા છે. તો સાંદ્રતા બે વસ્તુ વચ્ચેની 600 સેકન્ડ સમયે 0.0165 અને 0.037 છે અને જે 800 માઇનસ 400 કરતા આપણને 5×10⁻⁵ એ શું મળે છે? જે આન્સર મળે છે આપણો ત્વરિત વેગ છે. તો આલેખીય રીતે નક્કી કરવા માટે આર અને પીના સાંદ્રતા વિરુદ્ધ સમયમાં બેમાંથી એક વક્ર પર ઢાળની સ્પર્શ રેખા દોરવા, બે બિંદુ હોય તેના ઉપરથી. અને આથી 4.1માં આર ઇન્સ્ટન્ટેનિયસ 600 સેકન્ડ સમય ઉદાહરણ તરીકે લઈએ તો તેને બ્યુટાઇલ કણો સમયના વિધેય વિરુદ્ધ આલેખ દોરવામાં મેળવી શકાય છે. તો હવે એ આલેખ પર આપણે આકૃતિ 2.4 અને આકૃતિ આની, તો તમે આ આલેખમાં જોઈ શકો છો કે આપણા પાસે 600 સેકન્ડે ત્વરિત છે. આ 600મી સેકન્ડ છે અને એ ત્વરિત વેગ આપણો આ રીતે અહીંયા જઈ શકે છે. વેગ આપણે આ રીતે શોધી શકીએ છીએ. તો હું આશા રાખું કે તમને ત્વરિત વેગ માટેની જે પ્રારંભિક માહિતી છે એ 600મી સેકન્ડ અહીંયા આટલે આ રીતે આપણે એનો ઢાળ શોધીને, આ એનો ઢાળ હશે, આ ઢાળ શોધીને આપણે શોધી શકીએ. હવે ઢાળ શોધવા માટે આવી પણ બે નજીકના બિંદુ, અહીંયા આપણા પાસે નજીકના બિંદુ એક 800 છે અને બીજું 400 છે, એટલે આપણે 800 અને 400 ને લીધા છે. એટલા માટે આપણે અહીં ગણતરીમાં 300 અને 400 ને 800 અને 400 ને લીધા છે. બરાબર છે. અને તેની સાંદ્રતા લઈએ તો આ સરેરાશ વેગ,
આટલો આવી શકે, એટલે 600 મી સેકન્ડનો વેગ. એ જ રીતે બંનો વેગ શોધવાનો હોય તો એના નજીકના બે મૂલ્ય કયા છે? 50 માટે આપણે નજીકના મૂલ્ય જોઈશું. તો આ રહ્યા આપણા પાસે 250મી સેકન્ડ. તો 250મી સેકન્ડ ડિયર સ્ટુડન્ટ્સ આપણા પાસે આ રીતે તો આપણે 250મી 250મી સેકન્ડ માટે આ 300 થશે અને આ 250. તો 250 માટે અહીંયા જોઈએ એના બે નજીક 400 જેની આપણા પાસે માહિતી છે 0.4 અને બીજી છે 200 જેની આપણા પાસે માહિતી છે અહીંયા જે આપેલી હશે તે, બરાબર. અને આ જે નજીકની બે માહિતી છે અને બેનો તફાવત ભાગાકાર કરીશું એટલે આપણને જવાબ મળશે. તો આપણા પાસે એ બેને ભાગાકાર કરતા મળે છે જવાબ 1.22 × 10⁻⁴. તો આ રીતે તમે બીજા બધા ઘણા બધા કાર્યો કરી શકો છો. 350 સેકન્ડ માટે, 450 સેકન્ડ માટે એમ આપણે ત્વરિત વેગની ગણતરી કરી શકીએ છીએ. તો ચાલો ત્વરિત વેગની ગણતરી કરીએ. આપણે એક બીજા સેક્શન પર જઈએ છીએ અને તે છે તત્વયોગમિતીયતા અને વેગ. ડિયર સ્ટુડન્ટ્સ, આ તત્વયોગમિતીયતા અને વેગ જ તો તત્વયોગમિતીયતા અને વેગ સમજવા માટે ખૂબ જ મહત્વનું છે. જો કે મેં ઓલરેડી તમને સમજાવ્યું છે. ધારો કે પ્રક્રિયા મર્ક્યુરી એ બે વચ્ચે કરવામાં આવે છે તો HgCl2 થાય છે. જો પ્રક્રિયા અને નિપજના તત્વયોગમિતીય ગુણાંક સરખા હોય, ઓકે, તો વેગમાં કોઈ ફરક પડતો નથી. તો પ્રક્રિયાનો વેગ ડેલ્ટા Hg/ΔT, ડેલ્ટા Cl2/ΔT, ડેલ્ટા HgCl2/ΔT બધા સરખા થઈ જાય છે. તમે જોઈ શકો છો અહીંયા 1 મોલ 1 મોલ 1 મોલ એટલે બધાનો વેગ સરખો છે. કારણ કે આપણા પાસે Hg નો વપરાવાનો જેટલો વેગ છે તેટલો Cl2 વપરાવાનો વેગ છે, એટલો જ HgCl2 બનવાનો વેગ છે. તો જેટલો વપરાવાનો વેગ છે એટલો વેગ છે, એટલે આપણા પાસે બધા વેગ સમાન છે, બરાબર. અને આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. પરંતુ એક બીજું ઉદાહરણ લઈએ કે 2HI થી H2 અને I2 છૂટા પડે છે ધારો કે, એટલે કે કોઈ પણ પ્રક્રિયામાં અદ્રશ્ય થવાનો વેગ દરેકના નિપજના દ્રશ્ય થવાનો વેગ સરખા છે, પરંતુ નીચેની પ્રક્રિયા 2 મોલ વિભાજન પામે છે અને H2 I2 ના દરેક એક મોલ ઉત્પન્ન થાય છે. જો HI ના વિભાજન પામે છે અને H2 અને I2 નો એક મોલ ઉત્પન્ન થાય છે. એના પરથી આપણે શું કહી શકીએ કે ભાઈ HI ના 2 મોલ વપરાય છે ત્યારે 1 મોલ I2 બને છે. મતલબ હાઇડ્રોજન આયોડાઇડનો વપરાવાનો દર એ હાઇડ્રોજન અને આયોડિનના બનવાના દર કરતા ડબલ છે, એવું આપણે ફલિત કરી શકીએ છીએ. તો આવી પ્રક્રિયામાં વેગ જેમાં પ્રક્રિયકો ગુણાંક બરાબર 1 હોતા નથી તેના માટે કોઈ પણ પ્રક્રિયા અધ્યસ્ત થવામાં કોઈ પણ નિપજ દ્રશ્ય થવાના વેગને તેના વડે ભાગવામાં આવે છે. હવે HI નો બનવાનો વેગ કરતા બમણો છે, તેમને સરખા HI પર્યાયને 2 વડે ભાગવા પડશે. તો જે મેં તમને બોર્ડ પર ઓલરેડી સમજાવી જ દીધું છે. પાસે HI નો બનવાનો, તો હવે ત્વરિત વેગ આવી રીતે લખાશે કે પ્રક્રિયાનો વેગ બરાબર 2 જે એનો ડબલ હતો, એટલે આપણે 2 ડેલ્ટા HI/ΔT બરાબર ડેલ્ટા H2 તો તમારા પાસે અહીંયા સમીકરણ શું હતું? આપણા પાસે કે ભાઈ 2HI અને એ શામાં કન્વર્ટ થઈ રહ્યું હતું? 2HI H2 અને I2 માં કન્વર્ટ થઈ રહ્યું હતું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ લોકના અંદર આપણા પાસે કેવી રીતે શકે છે, બરાબર. તો આપણા પાસે 2HI that's give H2 plus I2 થતું હતું. તો અહીંયા HI ના જે 2 મોલ છે એ 2 મોલ વડે ભાગી નાખ્યું, પછી 1 મોલ છે એટલે ભાગવાની જરૂર નથી. તો આ છે આપણા પાસે સીધો જવાબ. એ જ પ્રમાણે આપણે એક સમીકરણ જોઈએ કે 5Br વત્તા BrO3 માઇનસ વત્તા 6H માઇનસ, એટલે કે બ્રોમિનનો આપણે બ્રોમિન ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ તો બ્રોમિન મળે છે, પાણી મળે છે. આની તત્વયોગમિતીયતા 5 છે
આની 1 છે, આની 6 છે, આની 3 છે, આની 3 છે. આ બધાની અલગ અલગ છે. તો જુઓ, આમાં બ્રોમિન માઇનસનો વપરાવાનો દર એ એના 5 વડે ભાગવામાં આવશે છે, એટલે 1 વડે જ ભાગવામાં આવશે. અહીંયા 6 છે, એસિડ 6 ગણું વપરાઈ જાય છે, એટલે 6 વડે ભાગવામાં આવશે. 3 ગણો બ્રોમિન મળે છે, એટલે 3 વડે ભાગવામાં આવશે. 3 ગણું પાણી મળે છે, એટલે 3 વડે ભાગવામાં આવશે. તો બનવાના દર અને એને આપણે એની તત્વયુગ્મિતતા વડે ભાગી નાખવાનું એવું ઓલરેડી આપણે સમજીશું છે. તો વાયુમય પ્રક્રિયા માટે અચળ તાપમાને સ્પીસીસની સાંદ્રતા તેના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. આથી પ્રક્રિયક અથવા નિપજના વેગ તેમના આંશિક દબાણના ફેરફારને વેગ તરીકે અભિવ્યક્ત કરી શકાય. તો હવે પ્રવાહી કે ઘન ના હોય અને વાયુમય હોય તો અહીં વેગ વધવાની જે તો વેગ જે ઘટવાની એ આપણે સાંદ્રતા પર આધાર રાખી છે, એના બદલે એના દબાણ પર આધાર રાખવાની, બસ આટલો જ ફરક છે. ઓકે, ચલો આગળ વધીએ. તો આગળ છે આપણા પાસે કોયડો 4.2. તો આપણે કોયડો 4.2 ની ચર્ચા કરી રહ્યા છે. આ કોયડાની અંદર આપણા પાસે પ્રશ્ન કંઈક આવો છે કે CCl4 માં N2O5 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે. પ્રારંભમાં N2O2 ની સાંદ્રતા 2.33 મોલ પર 84 મિનિટ પછી તે ઘટીને 2.08 મોલ પર લિટર થાય. નીચેના સમીકરણ પ્રમાણે થાય છે. 2N2O5 that give 4NO. પ્રક્રિયાને સરેરાશ વેગ કેટલા ગણો આ સમય દરમિયાન NO2 ના. ચલો, સરેરાશ વેગ સમીકરણ પ્રમાણે અહીંયા આપણા પાસે તો આ સમીકરણની અંદર અહીંયા 2 છે, એટલે સરેરાશ 2 વડે ભાગી નાખ્યું છે. બરાબર. તો આ છે આપણા પાસે N2O2. એક ઋણ નિશાની આવી આ અંદર છે જ લીધેલી. ચલો, 1 ની અંદર ઋણ નિશાની લીધી છે, એટલે 1/2 માઇનસ ડેલ્ટા N2O5 ડેલ્ટા T. હવે આ માઇનસ નિશાની બહાર કરી નાખીએ, -1/2. હવે જોઈએ કે શરૂઆતની સાંદ્રતા 2.33 છે અને પછી સાંદ્રતા 2.08 થઈ છે, એટલે 2.08 માઇનસ 2.33 ભાગ્યા 184 મિનિટ, અને આ ભાગાકાર કરીએ તો આપણને છે 6.89 ગુણ્યા 10⁻⁴. આ જવાબ આપણે મિનિટમાં લખી શકીએ. અગર જો તમારે સેકન્ડમાં લાવવો હોય તે જવાબ અલગ થઈ જશે, અને કલાકમાં લાવવો હોય તો જવાબ અલગ છે. એટલે તમે કોઈ પણ આ ખાલી વાત જ છે કે અહીંયા 184 ગુણ્યા કેટલા કરી નાખો, 60 કરી નાખો તો જવાબ આવશે સેકન્ડમાં, અને 184 ભાગ્યા 60 કરી નાખો એટલે ઉપર 60 થી મલ્ટીપ્લાય થઈ જશે તો જવાબ આવશે કલાકમાં. એટલે આ રીતે આપણે મિનિટ પરથી સેકન્ડમાં અથવા તો કલાકમાં જઈને શોધી શકીએ છીએ. ટૂંકમાં આપણા પાસે કલાકના, મિનિટના અને સેકન્ડના ત્રણે જુદા જુદા જવાબ હશે. દાખલા તરીકે આપણા પાસે જવાબ આવ્યો, બરાબર. તો આ જવાબ આપણા પાસે આવે છે કલાકમાં, તો આ જવાબ આપણા પાસે આવે છે સેકન્ડમાં. તો 3 જવાબ આપણે મિનિટ, કલાક, સેકન્ડ તમારે જે ઈચ્છા હોય એ લઈ શકો છો. બરાબર. હવે અત્રે યાદ રાખવું જોઈએ કે કોનો વેગ શોધવાનો છે આપણે. આ એનો વેગ મળી ગયો, N2O5 ઘટવાનો દર મળી ગયો. તો હવે આપણે કોનો વધવાનો દર જોવાનો છે, તો NO2 ના ઉત્પન્ન થવાનો દર જોવાનો છે. તો NO2 ના ઉત્પન્ન થવાનો દર બરાબર 1/4 ગુણ્યા NO2 નો ડેલ્ટા T. બરાબર. તો કમ્પેર કોના સાથે કરવાનું છે, આખાને. આને આપણે કમ્પેર કરવાનું છે. This will be compared with, કમ્પેર કરીશું. બાપા આજ તો કલર બધા બીજા થઈ ગયા છે. ઓકે, ચલો આનું કમ્પેરિઝન આપણે .79 into 10⁻⁻⁴ સાથે કરવાનું છે. બરાબર. એટલે નીચેનો 4 અહીંયા ગુણાઈ જશે. આ નીચે જે 4 આપેલો છે એ 4 અહીં ગુણાઈ જશે અને આપણને એ જવાબ 2.72 ગુણ્યા 10⁻³ ના સ્વરૂપમાં મળશે. તો ખૂબ જ સહેલા દાખલા હોય છે. ખાલી 2 ના તફાવત શોધો, તેના મિનિટ વડે ભાગો અને પછી એક વેગને બીજા વેગ સાથે સરખાવો. બરાબર. તો આ સાથે આપણે અહીં
પૂર્ણ કરીએ છીએ. ને હવે એના સાથે સંકળાયેલો બીજો ટોપિક જે લખાણ સંબંધી પ્રશ્નો છે એ તમારે તો 4.1 નો પહેલો પ્રશ્ન છે, અગર R થી P પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.03 અને 0.02 એમ 25 મિનિટમાં થાય છે. સમય એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરીને સરેરાશ વેગ શોધો. તો પહેલા 0.02 માઇનસ 0.03 ભાગ્યા 25 એટલે મિનિટમાં આવી જશે. 0.02 માઇનસ 0.03 ભાગ્યા 25 છેદમાં જે છે તેમાં ગુણાકાર 60, 25 મિનિટને 60 સેકન્ડમાં ફેરવી એટલે 25 ગુણ્યા 60 એ લઈ લો એટલે તમને સેકન્ડમાં મળી જશે. પ્રક્રિયા એ નિપજ એની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 મોલ પર 0.4 મોલ પર લીટર થાય છે. આ ગાળા દરમિયાનનો વેગ ગણો. તો સેમ જ છે, 0.4 માઇનસ 0.5 ભાગ્યા 10 બરાબર. હવે એની સાંદ્રતા છે તો એના આગળ કેટલો આપેલો છે ડિયર સ્ટુડન્ટ્સ? એના આગળ આપણને આપવામાં આવેલું છે 2, એટલે જે આપણા પાસે જવાબ છે એને 2 વડે ભાગી નાખવાનો, અથવા તો સૂત્ર બનાવો કે વેગ બરાબર -1/2 ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી. હવે ડેલ્ટા એ માં 0.5 ભાગ્યા 10 અને છેદમાં 2 તો છે જ. તો આ રીતે તમે આ દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરજો, આવડી જશે. નહીં આવડે તો આપણે બોર્ડ પર તો ગણવાના જ છીએ. પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. ચલો થઈ ગયો કે પ્રક્રિયાને વેગને અસર કરતા પરિબળો જોવાના. તો પ્રક્રિયાને વેગ પ્રાયોગિક પરિસ્થિતિ જેવી કે પ્રક્રિયાની સાંદ્રતા, તાપમાન પર આધાર રાખે છે. તો પ્રક્રિયાને વેગને અસર કરતા પરિબળો કોણ છે? સાંદ્રતા છે, વાયુઓ હોય તો દબાણ છે, પછી તાપમાન છે અને પગ છે. આ વગેરે આપણા પાસે જે સાંદ્રતાને અસર, વેગની સાંદ્રતા પર આધાર. તો હવે આપણે બધાથી પહેલા વેગનો સાંદ્રતા પર આધાર કેવો છે અને કેવી રીતે આપણે એને ન્યાય આપી શકીએ એ જોઈશું. તો આપેલ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રક્રિયાનો વેગ સાંદ્રતા પર આધાર રાખે છે, સવાલ જ નથી ને. સાંદ્રતા જેમ વધારે હશે તેમ વધારે અથડામણ થશે, વધારે અથડામણ થશે તો નિપજ વધારે મળશે. આપણે જાણીએ છીએ ધોરણમાં આપણે લસ-એટલીયરનો સિદ્ધાંત ભણ્યા છે. લસ-એટલીયરના સિદ્ધાંત અનુસાર જેમ સાંદ્રતા વધારવામાં આવે છે તેમ નિપજો વધે છે. એનો મતલબ પ્રક્રિયાનો વેગ વધે છે. પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયોમાં દર્શાવવાની રજૂઆતને વેગ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે વેગ વધે છે એ ખાલી કોનું માહિતી છે? વિજ્ઞાનની માહિતી છે. પણ વિજ્ઞાનની અંદર વેગ વધે છે એટલું ચાલશે નહીં, કેટલો વધે છે, કયા સંબંધમાં વધે છે એ પણ બતાવવું પડશે. અને એ બતાવવા માટેનો નિયમ એટલે વેગ નિયમ. તો યાદ રાખ શું છે? તો વેગ નિયમ પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના સંબંધમાં દર્શાવવાની જે પદ્ધતિ તેને આપણે વેગ નિયમ કહીએ છીએ. જો આ શબ્દો થોડાક આવા લખેલા હોય, પર્યાયોમાં દર્શાવવાની રજૂઆત, તેને વેગનો નિયમ કહે છે. આપણે સમજવાનું કે એટલું જ નહીં, ખાલી એટલું જ કહેવા માંગે છે પ્રક્રિયાનો વેગ ને પ્રક્રિયકોના સંબંધમાં બતાવવાનું છે, તેને વેગ નિયમ કહેવાય. ઓકે, તેને વેગ પણ કહી શકીએ અને તેને વેગ અભિવ્યક્તિ પણ કહેવાય. કંઈ પણ કહેવાય, વેગ નિયમ કહો, વેગ સમીકરણ કહો, વેગ અભિવ્યક્તિ કહો, એ આપણા ઉપર ડિપેન્ડ છે. તો આ પહેલો ખેલ છે. શરૂઆત થાય છે હવે સમીકરણોની શરૂઆત થાય છે અને એ જાત જાતના સમીકરણો મળશે, પણ બધા સમીકરણો ઇઝી જ છે, જાતે જ બનાવવાના છે, કોઈ ગોખવાના નથી, આવડી જ જવા જોઈએ. તો વેગ અભિવ્યક્ત, વેગ નિયમ અથવા તો વેગ સંબંધ અને વેગ અચળાંક વિશે આજે ચર્ચા કરવાની છે. કોષ્ટક 4 પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે પ્રક્રિયાનો વેગ સમય જેમ પસાર થાય છે તેમ ઘટે છે. આપણે જોયું હતું વેગ આપણે 4.1 દાખલો જોયો હતો. એ 4.1 માં આપણે જ્યારે દાખલો ગણ્યો ત્યારે જોયું કે શરૂઆતમાં વેગ ઝડપી હતો, પછી વેગ ધીમો પડતો ગયો. જેમ જેમ પ્રક્રિયકો વપરાઈ જાય તેમ તેમ એની સાંદ્રતા ઘટી જાય. સાંદ્રતા ઘટી જાય એટલે એ લોકોની પ્રક્રિયા અવસ્થા પણ જતી રહે. દાખલા તરીકે તમે હમણાં નાના છો તો તમે રમતિયાળ છો, તમે મસ્તીખોર છો, એકબીજા દોડ કૂદ કરી શકો છો આરામથી. પરંતુ તમારી જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ તમારી આ પ્રકૃતિમાં ઓછા એટલે તમારો વેગ ઘટતો જાય છે. બસ આવું જ છે કે આની અંદર વેગ અભિવ્યક્તિ આપણે સમય પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે, સમય જતાં પ્રક્રિયા ધીમે પડતી જાય છે.
આથી પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે, બરાબર. એ તો આપણને ખબર પડી ગઈ કે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. હવે આ આધાર કઈ ટાઈપ હોય? દાખલા તરીકે આપણે જોઈએ, એક આપણા પાસે રાસાયણિક પ્રક્રિયા છે જેમાં એની સાંદ્રતા એ વખત, બીની સાંદ્રતા બી વખત, સીની સાંદ્રતા સી વખત અને ડીની સાંદ્રતા ડી વખત, એવું એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં એબીસીડી પ્રક્રિયકો અને નિપજોની તત્વયોગમિતીય કારો છે. તેને ગણતરીમાં લેવા જોઈએ. ઓકે. તો આ પ્રક્રિયા માટે વેગની અભિવ્યક્તિ શું છે? તો સાંભળજો બરાબર, આ બહુ મહત્વનો મુદ્દો છે. જે આપણા પાસે એ છે, એ હોય, તટસ્થ હોય કે વાયુ હોય કે ઘન હોય કે પ્રવાહી હોય, ઓકે, એ પોતાની પ્રકૃતિ પર આધારિત પ્રક્રિયા કરવાનું છે. એ પોતાની પ્રકૃતિ પર આધારિત પ્રક્રિયા કરવાનું છે. એટલા માટે વેગ એના સંપર્કમાં જુદી રીતે અને સંપર્કમાં જુદી રીતે ચલનમાં હશે. ખ્યાલ આવ્યો? તો એના સંપર્કમાં એક્સ ઘાતથી ચાલે છે અને બીના સંપર્કમાં વાય ઘાતથી ચાલે છે, એમ કહેવાય. સમજ પડી? ફરી એકવાર સમજાવું છું. દાખલા તરીકે પાણીની અંદર તમે મીઠું ઓગાળવા જાઓ અને પાણીની અંદર ખાંડ ઓગાળવા જાઓ, બંને લાખો, કોણ ઝડપથી ઓગળી જશે? મીઠું ઝડપથી ઓગળશે અને ખાંડને ઓગળતા વાર લાગશે. બસ. તો આ મેં પોતાની પ્રકૃતિ પર, એટલે કે એ રીતે પસંદ કરશે અને બી રીતે પસંદ કરશે. એટલે એના ઉપર આપણે એક્સ કોઈ ઘાત આપી દઈએ કે એ મદદ કરે છે અને બીના ઉપર વાય ઘાત આપી દઈએ એ વાય રીત કરે છે, બરાબર, પ્રક્રિયાઓનો બનવા. જ્યાં ઘાતાંક એક્સ અને વાયને પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંકો એ અને બી હોય કે ન પણ હોય, સમીકરણના એ પ્રમાણે લખી શકાય. આવા શબ્દો લખીને એટલે જ કંટાળો આવે. એ અને બી ને કઈ લાગે વળગતું નથી. એ અને બી ને એક્સ અને વાય સાથે લાગે વળગતું નથી. એ કોઈ વાર સરખા આવી પણ જાય અને ન પણ આવે, પણ એ એક્સ અને વાય એ તત્વયોગમિતીયતાથી ભિન્ન છે, જુદા છે, એને કોઈ લાગી એવું તમારે સમજવાનું છે. ઓકે. તો જ્યાં એક્સ અને વાય પ્રક્રિયકોની તત્વયોગમિતીય ગુણાંકો સાથે કોઈ લાગે વળગતું પણ હોય. ઓકે. વેગ બરાબર, હવે ચલનની નિશાની દૂર કરીએ. ચલનની નિશાની દૂર કરીએ તો કે મૂકવામાં આવશે. એટલે બરાબર કે એનો એક્સ ઘાત બીનો વાય ઘાત. આ સમીકરણને 4.4 આ સમીકરણ 4 તરીકે ઓળખવામાં આવે છે. હવે વેગ બરાબર તો આપણે જાણીએ છીએ dr બાય dt, એટલે વેગની જગ્યા ઉપર આપણે શું મૂકી દઈએ છીએ? માઇનસ dr બાય બરાબર કે એનો એક્સ ઘાત બીનો વાય ઘાત. આ 4.4 બી છે અને વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે. તો રાસાયણિક પ્રક્રિયાનું વિકલન વેગ સમીકરણ લખો એવો પ્રશ્ન આવે તો માઇનસ dr બાય dt બરાબર કે એનો એક્સ ઘાત બીનો ઘાત, આવો પ્રશ્ન આપણે બનાવી શકીએ છીએ. તો સમીકરણનું 4b વિકલ વેગ સમીકરણ તરીકે ઓળખાય છે. આ dr બાય dt આવ્યું એટલે મેથ્સ વાળાને તો ખબર પડી ગઈ હશે કે આને વિકલ વેગ સમીકરણ કેવી રીતે કહ્યું, પરંતુ બાયોલોજી વાળા ડી બાય dt એટલે વિકલન કહેવાય છે અને એના પરથી આને વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે. વેગની અભિવ્યક્તિ કરતા આપણા પાસે એક નવો પર્યાય મળે છે જે અહીંયા કે છે. આ કે ને આપણે વેગ અચળાંક તરીકે ઓળખીએ છીએ. કે ને શાના તરીકે? વેગ અચળાંક. ચાલો એ આગળ જતા આપણા ભણવામાં આવવાનું જ છે. તો આગળ વધીએ. વેગ નિયમ. જ્યાં કે પ્રમાણતા અચળાંકને વેગ અચળાંક કહે છે. મેં તમને કીધું કે કેને શું કહેશે? હવે વેગ અચળાંક કહે છે. તો કે શું છે? બીજું કંઈ નથી, વેગ અચળાંક છે. સમીકરણ 4. સમીકરણ જે પ્રક્રિયાને વેગની પ્રક્રિયાની સાંદ્રતા સાથે સંબંધિત કરે છે તેને વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ કહે છે, જે આપણે જોઈ જ લીધું છે. આ જે સમીકરણ લખવાની પદ્ધતિ છે કે ભાઈ વેગ બરાબર પ્રક્રિયકોનો ઘાત, એને શું કહેવામાં આવે છે? વેગ નિયમ. હવે પછી વેગ નિયમ આવો યાદ રાખવાનો છે. હવે પછી તમારે વેગ નિયમ કેવો યાદ રાખવાનો છે? હું તમારે વેગ નિયમ યાદ રાખવાનો છે. માઇનસ ડી પછી બોક્સ અંદર આર બાય ડી બરાબર કે બોક્સમાં આર આખાનો ઘાત હશે.
વેગ નિયમને હવે પછી તમારે આ ફોર્મેટમાં જ યાદ રાખવાનો. વેગ બરાબર કે આર રેસ ટુ એન. કે વેગ બરાબર એટલે માઇનસ ડીઆર બાય ડીટી એન. આવું યાદ રાખવાથી તમે એક આને જનરલાઇઝેશન કરો છો. આ શું કરો છો તમે? જનરલાઇઝેશન કરો છો. જ્યાં એન શું છે? આર તો સાંદ્રતા છે, કે વેગ અચળાંક છે. એન શું છે તે હવે આગળ આવતા ભણાશે. ઓકે, તો માઇનસ ડીઆર બાય ડીટી કે રેસ ટુ એન આ યાદ રાખજો. આમ વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે જેમાં વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે, જેમાં દરેક ઘાતાંક મૂકવામાં આવેલ છે. જે રીતે આપણે એમાં એન ઘાત મૂકી દીધો એમ પ્રીવિયસ કિસ્સાઓમાં, આ પાછળ આપણે જોયા હેઠળના કિસ્સાઓમાં અહીંયા તમે જોઈ શકો છો એક્સ ઘાત મૂક્યો છે કોનો? એના ઉપર. બીના ઉપર કોનો ઘાત મૂક્યો છે? વાય મૂક્યો છે. આ ઘાતો મૂકવામાં આવેલા છે અને આ ઘાતો કેમ મૂકવામાં આવ્યા છે હવે આપણે એ સમજવાનું છે. તો ચલો, જે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા કરતી સ્પીસીસની તત્વયુગ્મિય ગુણાંકો ન પણ હોય. ઉદાહરણ તરીકે 2NO2O2 ધેટ્સ ગીવ 2NO2. આ એક પ્રક્રિયા છે આપણા પાસે, રાસાયણિક પ્રક્રિયા છે કે 2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 2NO2 માં ફેરવાય છે. આપણે આ પ્રક્રિયામાં વેગનું માપન પ્રારંભિક સાંદ્રતાના વિધેય કાં તો એક પ્રક્રિયકની અચળ રાખી અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા બદલીને અથવા બંને પ્રક્રિયાઓની સાંદ્રતા બદલીને કરી શકીએ છીએ, જે નીચેના પરિણામમાં ભેગું થાય છે. જો આમાં તો અહીં કોષ્ટક 2 પર જઈશું આપણે. તો કોષ્ટક 2 માં NO2 ના નિર્માણ આપણને સમજાવેલો છે. જ્યારે પ્રારંભિક સાંદ્રની, જોજો બરાબર ધ્યાન આપજો, અહીં આપણા પાસે NO છે, તો NO ની પ્રારંભિક સાંદ્રતા 0.30 અને ઓક્સિજનની પ્રારંભિક 30 હોય ત્યારે NO2 નો વેગ નિર્માણ છે 0.096. આ પ્રાયોગિક વેલ્યુ છે. હવે આપણે પ્રારંભિક સાંદ્રતા બદલી નાખીએ NO2 ની. કિસ્સા નંબર 2 માં જતા રહીએ. તો કિસ્સા નંબર 2 માં આપણે પ્રારંભિક સાંદ્રતા 30 ના બદલે 60 કરી નાખી NO ની, અને ઓક્સિજનની પ્રારંભિક સાંદ્રતા આપણે 30 જ રાખી. તો પ્રક્રિયાનો વેગ 0.384 ખૂબ જ વધી ગયો. જો 0.096 હતો, હવે 0.384 થઈ ગયો. મિરેકલ. 0.30 જ રાખી આની, પરંતુ આનો સાંદ્રતા વધારી દીધી 0.60. અહીંયાથી 0.30 ને 60 કરી હતી, અહીંયા પણ 0.30 ને 60 કરી, તો પ્રક્રિયાનો વેગ 0.192 થઈ ગયો. બહુ વધ્યો નથી. મતલબ આ પ્રક્રિયાનો વેગ છે, નો દર છે, એ કોના ઉપર વધારે આધારિત છે? એનો ઉપર વધારે આધારિત છે. હવે બંનેને આપણે સાંદ્રતા ડબલ કરી નાખી તો જો સાંદ્રતા એકદમ વધી ગઈ, ડબલ કરતા પણ ટ્રિપલ ચપ્પલ થઈ ગઈ. એનો ઉપર વધારે આધારિત છે, ઓક્સિજન પર ઓછી આધારિત છે. NO2 નિર્માણની જે પ્રારંભિક વેગ છે એ કોના ઉપર આધારિત છે? પ્રારંભિક લીધેલી બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. ઇન્ટરેસ્ટિંગ અને મહત્વનું આ ઉદાહરણ. તો જુઓ, પહેલા બંનેની સાંદ્રતા સમાન છે, આની સાંદ્રતા વધારી, વેગ વધી ગયો પણ બહુ વધ્યો નથી, વેગ ખૂબ જ વધી ગયો છે. તો વિચાર કરી શકો છો આ પર્ટિક્યુલર ટોપિક માટે. અને આ ખૂબ જ મજાનો ટોપિક છે. હું આશા રાખું છું કે આ તમને સમજણ. પરિણામો જોયા પછી એ સ્પષ્ટ કરવામાં આવે છે અને O2 ની સાંદ્રતા અચળ રાખવામાં આવે છે ત્યારે પ્રારંભિક છે. આ સૂચવે છે કે વેગ NO ની સાંદ્રતા એટલે પેલાને આપણે ડબલ કર્યા તો આ 4 ગણો થઈ ગયો, એટલે એ સાંદ્રતાના વર્ગ પર આધારે છે. જ્યારે NO ની સાંદ્રતા અચળ રાખવામાં આવે છે અને O2 ની સાંદ્રતા બમણી કરવામાં, એક બમણો થઈ જાય છે. એટલે ડબલ થયો એટલે એક ઘાત પર આધારિત છે, પ્રથમ ઘાતાંક પર જ આધાર રાખે છે. આથી આ પ્રક્રિયા માટે વેગ અચળાંક N અને ઓક્સિજનનો એક જ ઘાત
લઈ શકાય છે. સમજી ગયા? ઓકે. હવે આ વેગ અભિવ્યક્તિનું વિકલન સ્વરૂપ આ પ્રમાણે આપી શકાય છે. -dr/dt બરાબર k NO2 નો વર્ગ ગુણ્યા O2. હવે આ આપણે જોઈ શકીએ કે આ પ્રક્રિયા માટે પ્રાયોગિક પરિણામો પરથી વેગ સમીકરણ ઉપજાવવા ઘાતાંકો તેમની સંતુલિત સમીકરણના તત્વયોગમિતીય ગુણાંક જેટલા જ છે. જો સમીકરણ શું હતું? તો સમીકરણ આપણા પાસે આ હતું. તેમાં NO સાથે 2 હતા તો ઉપર 2 ઘાત ગયો, ઓક્સિજન સાથે 1 હતું તો ઉપર 1 ઘાત ગયો, એટલે જઈ શકે છે. એવું નહીં, એવી રીતે નહીં તમારે યાદ રાખવાનું, એ જુદું જ હોય છે. હંમેશા કેવું હોય છે? જુદું જ હોય છે. તો નીચેના ઉદાહરણો જોઈએ, એમાં તમે જોશો કે વેગ આખા બદલાઈ ગયા છે. હવે તમે આ સમીકરણ જુઓ, CH3. હવે સમીકરણ જુઓ, CHCl3 એટલે ક્લોરોફોર્મ ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને એસિડ બનાવે છે. એનો વેગ જે છે CH અને Cl2 નો 1/2 છે. જુઓ, અહીંયા Cl સાથે 1 છે, પણ અહીંયા 1/2 છે. ક્લોરોફોર્મ સાથે 1 છે તો આનો પણ 1 ઘાત છે, એ બરાબર છે. આ 1/2 થઈ ગયું છે, એટલે આ સમીકરણને ફોલો અપ કરતું નથી. બીજો જોઈ લઈએ આપણે, COOC2H5 H2O. અહીંયા 1 છે, 1 છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો અહીંયા 1 છે પણ પાણી ઉપર તો આધારિત જ નથી. સંપૂર્ણ કોના પર આધારિત છે? એસ્ટર પર જ આધારિત છે. આમ આ પ્રક્રિયાઓમાં પર્યાયોનો ઘાતાંક તેમના તત્વયોગમિતીય ગુણાંક એટલો હોતા નથી. આથી આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રક્રિયા માટે વેગ નિયમનું પ્રાકાર સંતુલિત રાસાયણિક સમી પરથી કરી શકાય નહીં. એટલે કે વેગ નિયમ સૈદ્ધાંતિક રીતે નહીં પરંતુ પ્રાયોગિક રીતે બનાવવામાં આવે છે. પ્રાયોગિક માહિતી છે, ગણિત કરીને જ ઘાત મૂકવાના છે. પેલી બધી માહિતી ખોટી. ગણતરી કરો અને ઘાત આના પરથી ઉપર મૂકી દેવાના એવી દોરી નથી, એવું બનતું જ નથી. આ એકચ્યુઅલી એવું બતાવવાનું જ ના હોય. હવે આ તમારા મગજમાં આવું ઘોષ કે ભાઈ આ આગળના છે એને ઉપર મૂકી દો, એવું હોતું નથી. આ તો પ્રક્રિયા કરવામાં આવે અને એના નોંધ કરીને પછી x અને y ના મૂલ્ય ગણવામાં આવે, જે આપણે ગણીશું. હું તમને બતાવીશ કેવી રીતે થાય છે. ઓકે, એટલે આપણે આના ઉપર બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો આ છે આપણા પાસે વેગ નિયમ. હવે વેગ નિયમને આગળ ચાલીએ તો વેગ નિયમમાંથી આપણા પાસે એક નવો શબ્દ થાય છે જેને પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો વેગ સમીકરણ 4.4 આપણે આવી રીતે લખ્યું હતું કે વેગ બરાબર k a નો x ઘાત અને y ઘાત. એનો સીધો અર્થ એવો થાય છે કે a x ના ઘાતથી ચલે છે અને b y ના ઘાતથી એના પર આધારિત રાખે છે. મતલબ a માટે x ક્રમની પ્રક્રિયા છે અને b માટે y ક્રમની પ્રક્રિયા છે, એવું કહી શકાય. તો x અને y સૂચવે છે કે a અને b ની સાંદ્રતા ફેરફાર કેટલા અંશે શીલ છે. એટલે કે x + y સમીકરણમાં પ્રક્રિયાને એકંદર ક્રમ દર્શાવે છે, જ્યાં x અને y અનુક્રમે પ્રક્રિયકો a અને સંદર્ભમાં ક્રમ દર્શાવે છે. એટલે આ પ્રક્રિયા a સાથે x ઘાત જેટલી સંવેદનશીલ છે. NO2 નો વર્ગ થઈ ગયો હતો તો એ વર્ગ તરીકે સંવેદનશીલ છે, જ્યારે ઓક્સિજનનો 1 જ ઘાત રહ્યો હતો એટલે એ 1 જ ઘાતથી, તો એને એનો ક્રમ તરીકે ગણીશું. 2 ક્રમથી એનાથી આગળ વધારે છે, પેલું 1 ક્રમથી આગળ વધારે છે, એટલે કે એને તો પ્રક્રિયાનો ક્રમ શું છે? જે વેગ સમીકરણમાં ઘાતાંકો છે એ ઘાતાંકોના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહે છે. તો આથી વેગ નિયમમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકો છે તેના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાનો ક્રમ 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. શૂન્ય ક્રમની પ્રક્રિયા અર્થ એમ છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની સાંદ્રતા પર આધારિત નથી. આ વેગની વાત છે, પ્રક્રિયા થાય છે પણ વેગ સાંદ્રતા પર આધારિત નથી, ગમે તે રીતે વધી જશે, તો તે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આમ આપણે પ્રક્રિયાનો ક્રમ સમજીએ છીએ. પ્રક્રિયાનો ક્રમ એ ઘાતાંકોનો સરવાળો છે. ઓકે, તો આ આપણા પાસે માહિતી છે. આ માહિતીનો ઉપયોગ કરીને હવે આગળ ચાલીશું. તો ઉદાહરણ 4.3 ખૂબ જ સહેલું ઉદાહરણ છે, બધાથી ઇઝીમાં ઇઝી. જો કેમેસ્ટ્રીમાં હોય તો આ ઉદાહરણો છે. પ્રક્રિયાની વેગ અભિવ્યક્તિ a અને b આપેલી છે, તે પ્રક્રિયાનો એકંદર ક્રમ ગણો. તો ચાલો, અહીંયા ઘાત કેટલો છે? આ પ્રક્રિયાનો આપણે ક્રમ શોધવાનો છે. 2/3, 3/2, 1/2 વત્તા 3/2 કરો, આવ્યો જવાબ 2, એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. બસ ઘાતાંકોનો સરવાળો કરવાનો. ચલો, આનો ઘાત કેટલો છે? 3/2 ના 1,
3/2 માઇનસ 1 કરો એટલે બચ્યા 1/2. તો આવી રીતે આપણે પ્રક્રિયાઓને જાણી શકીએ છીએ. હવે શું અને આ પ્રક્રિયાઓ જે હમણાં ક્રમની વાત કરી, પ્રક્રિયાઓને બે ભાગમાં વહેંચી શકાય, પ્રાથમિક અને જટિલ પ્રક્રિયાઓ. સમતોલ રાસાયણિક પ્રક્રિયા કદી પણ પ્રક્રિયા કેવી થાય છે તેના વિશે નથી. આપણે જે રાસાયણિક પ્રક્રિયા Na+, Nb+, Nc, એમાં આપણને શું ખબર પડે કે પ્રક્રિયા કેવી? તો એ સાચું ચિત્ર રજૂઆત કરતી નથી, કારણ કે પ્રક્રિયાઓ પૂરી થતી હોય છે. તો આ બીજા વિડીયોમાં